વડોદરામાં કરજણના ધારાસભ્યના દીકરાની દાદાગીરીનો સમગ્ર કેસ બાપની સત્તાનો દુરુપયોગ કરીને લાડકવાયો ભાગી ગયો છે। ધારાસભ્ય અક્ષય પટેલનો દીકરો વૃષિ પટેલ પોલીસ પકડથી દૂર છે। ફરિયાદના 48 કલાક પછી પણ વૃષિ પટેલ હજી નથી પકડાયો। આરોપી વૃષિ પટેલને પોલીસ છાવરતી હોવાનો ગંભીર આક્ષેપ લગાવાયો છે। પોલીસે ફરિયાદીના માત્ર નિવેદન નોંધીને સંતોષ માન્યો હોવાનો આરોપ છે। ડ્રાઈવર પર અત્યાચાર કરી વૃષિ પટેલ વિદેશ ભાગી ગયો હોવાની આશંકા છે। વડોદરા જિલ્લા પોલીસે રિજનલ પાસપોર્ટ ઓફિસને પત્ર લખ્યો છે। પાસપોર્ટની માહિતીને આધારે વૃષિ પટેલ કયા દેશમાં છે તે જાણવા પ્રયાસ કરાઈ રહ્યો છે। અક્ષય પટેલના દીકરાએ 2 આદિવાસી ડ્રાઈવર પર અત્યાચાર કર્યો હતો, જેને લઈને આ સમગ્ર ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, જે પ્રકારે બાપના સત્તાનો દુરુપયોગ કરીને દીકરાએ ડ્રાઈવર પર અત્યાચાર ગુજાર્યો, 48 કલાક થઈ ગયા ફરિયાદના અને હજી પણ આરોપી હાથમાં નથી આવ્યો। માનુ, નેહા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલે 2 ડ્રાઈવરોને અમાનુષી રીતે માર માર્યો હતો। એના સાગરીતો ભેગા થઈ અને માર માર્યો હતો। સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધાઈને 48 કલાક જેટલો સમય થયો, તેમ છતાં હજુ પોલીસે પકડી શકી નથી। ધારાસભ્યનો પુત્ર ઋષિ પટેલ ફરાર છે અને એને શોધવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે। એક તો 3 દિવસ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી અને દાખલ કર્યા પછી પણ હજુ સુધી પોલીસે શોધખોળ નથી કરી અને ઋષિ પટેલને પકડી શકી નથી। શું ધારાસભ્યનો પુત્ર છે એટલે પોલીસ બચાવી રહી છે, એવા સવાલો ઉભા થઈ રહ્યા છે। આદિવાસી સમાજમાંથી રજૂઆત પણ કરવામાં આવી છે કે પોલીસ દ્વારા સામાન્ય કલમો લગાવવામાં આવી છે પણ ધારાસભ્યના પુત્રને બચાવતી હોય પોલીસ, એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। 48 કલાક જેટલો સમય થયો, તેમ છતાં હજુ પોલીસ પકડી શકી નથી, એટલે સમગ્ર તપાસ છે શંકાના ઘેરામાં અત્યારે ઘેરાઈ રહી છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।